अपराध, न्याय, प्रजानो आवाज, लोकशाही, अत्याचार सहन करती प्रजा, प्रजानो आवाज एटले अमे बनीशु तमारो आवाज। टीवी 92 गुजरातनो आवाज। आरिफो साहेब मागड़ी श्री जोशी साहेब નું સ્વાગત શ્રી હોઈયા રચિત ધર્મેશભાઈ કરશે। नवीन भाई, जगदीश भाई तथा सरकारश्री विविध योजनाओं में जनता સુધી પહોંચાડવા માટે સતત કાર્યરત એવા મારા સહકારી મામલતદારશ્રી, નગર પંચાયતના ચીફ ઓફિસરશ્રી, મારા શ્રી ઉદયભાઈ, શાળાના આચાર્યશ્રી અને સૌથી મેન આજના જે પ્રમુખ અતિથિ છે આવા સૌ એસપી શહેરમાં ભણતા વિદ્યાર્થીઓ દર વખતે આપણે એવું ધ્યાનમાં આવે છે કે કોઈ પણ પરીક્ષા હોય, હું જે પરીક્ષા પાસ કરીને આવ્યો છું એને યુપીએસસી કહેવાય। ઓલ ઇન્ડિયામાં કમ્પ્લીટ દેશમાં લગભગ 8 થી 10,000 લોકો પરીક્ષા આપે છે। એમાંથી ફાઇનલ સિલેક્શન કેટલાનું થાય છે ખબર છે તમને? ફક્ત 250 થી 300। 8 થી 10 લાખમાંથી અગર 250 થી 300 છોકરાઓ અગર પાસ થાય છે અને હું જ્યારે સિલેક્ટ થઈ ગયો ત્યારે હું જ્યારે ગયો એકેડેમીમાં ત્યાં જોવા ગયો તો એવું અમે જોયું કે લગભગ 80 to 90% 90% જેવા વિદ્યાર્થીઓ જે છે હતા એ શહેરી વિસ્તારના। ગ્રામ્ય વિસ્તારના અમારા જેવા કોઈ ગામ ગાંઠિયા ત્યાં હોય તો એવા 2-4 લોકો ગ્રામ્ય વિસ્તારના। તો ત્યારે હંમેશા અમને આવો પ્રશ્ન પડતો હતો કે ભાઈ શહેરમાં જે છોકરાઓ છે આપણા કરતા વધારે હોશિયાર છે? શું લાગે છે વાલીઓને ખાસ કરીને હોશિયાર છે કેમ? એ કે અલગ થાય છે આ લોકો કે અલગ કંઈક અલગ નસ્લના છે, ગુજરાતી નથી, ફોરેનથી આવ્યા છે એવું કંઈ છે નહીં, ઇંગ્લિશ સારી હોય? આપણા ગ્રામ્ય વિસ્તારના જે પણ વિદ્યાર્થીઓ છે અને શહેર વિસ્તારના વિદ્યાર્થીઓ છે તો મિત્રો હું તમને ગેરંટી આપું, આજ મારા સર્વિસમાં લગભગ 5 વર્ષ થઈ ગયા, મેં પણ જોયું છે એમને નજીક આપણા કરતા બીજા છોકરાઓ હતા આપણા જેવા છે તો ફેર ક્યાં પડે છે? ઇંગ્લિશમાં એક શબ્દ છે એક્સપોઝર, દર્શન જેને કહેવાય કે આ છોકરાઓને અલગ અલગ વસ્તુઓ રોજ નવનવી જોવા મળે છે જ્યારે આપણા ગ્રામ્ય વિસ્તારમાં આ વસ્તુ કોઈ દિવસ આપણને જોવા મળતી નથી। હવે હું સ્ટેજ ઉપર જે મંત્રીઓ બધા જે આપણે ઉપસ્થિત છે હું એમને પૂછવા માંગુ, આજે એટીએમ નો જમાનો આવી ગયો છે, આપણામાંથી કેટલા લોકોને જે જૂના સિનિયર હોય એને ખબર હશે પણ બેંકમાં જઈને વિથડ્રોલ સ્લીપ ભરીને પૈસા કાઢવા કેટલા લોકોને આવે છે? આટલી પૈસા હું કબૂલ કરું અહીંયા મને આવડતો નથી। કોઈ દિવસ બેંકમાં જઈને પૈસા વિથડ્રો કરવાનો સમય આવ્યો નહીં, જ્યારે કોલેજ પાસ થયા સુધી દરેક જગ્યાએ એટીએમ કાર્ડ આવી ગયા એટલે વિથડ્રો કરવાનો કોઈ દિવસ પ્રશ્ન નથી। એ જ રીતે નાની નાની કચેરી હોય, કોઈ જગ્યાએ પાસ સર્ટિફિકેટ લેવાનું છે, અમને ખબર છે કઈ રીતે એવું છે? સિટીના જે છોકરાઓ છે જાતે જાય ટ્યુશનમાં ફી ભરે બધું કરે, આપણને એક્સપોઝર મળતો નથી, કોઈ દિવસ જોવા જ મળે નહીં આ
એ જ રીતે આગળ વધીને આપણે અગર વાત કરીએ તો અલગ અલગ સ્કીમ આવે છે સરકારની. કોઈ જગ્યાએ ઇંગ્લિશના સારા ક્લાસીસ આવે, એ સિટીમાં તૈયાર થઈ જાય. આપણા અહીંથી હવે 2 કલાક માંડવીથી સુરત જતા થાય છે. કોઈ જગ્યાએ નવા કમ્પ્યુટરના ક્લાસીસ થાય, સુરતમાં ચાલુ થઈ ગયા, માંડવીથી સુરત જતા 2 કલાક થાય છે. એ જ રીતે એનસીસી આવી ગઈ. એનસીસી આની યુનિટ છે, આ આર્મીમાંથી વિદ્યાર્થીઓને કાઢીને એનસીસી નો યુનિટ ચાલુ કરવામાં આવ્યો હતો, જેનાથી વિદ્યાર્થીઓમાં ડિસિપ્લિન અને આત્મવિશ્વાસ બે જ વસ્તુ બેસિક છે. બીજી અન્ય વસ્તુઓ જે છે, આ બે વસ્તુ ઉપર જે ઇમારત ઊભી થાય છે એને આપણે સર્વાંગીણ વિકાસ કહીએ છીએ. વિદ્યાર્થી કોઈ પણ હોય એનો અગર સર્વાંગીણ વિકાસ કરવો હોય તો એમાં બે જ વસ્તુની જરૂરિયાત છે. એક તો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ હોવો જોઈએ. જ્યારે આપણા શહેરના વિદ્યાર્થીની બાજુમાં ઉભા થાય તો કોઈ પણ જગ્યાએ આજથી ગુજરાતના બહાર જાઓ, દિલ્હીમાં જાઓ, મુંબઈમાં જાઓ, કલકત્તામાં જાઓ, ત્યાંના વિદ્યાર્થીની બાજુમાં જ્યારે આપણે ઉભા રહીએ તો આપણને એવું નહીં લાગવું જોઈએ કે હું ક્યાં ઓછો પડું છું, મારામાં 2 ગુણ ઓછા છે અને મારા કરતા 2% 4% એ વિદ્યાર્થી હોશિયાર છે. તો એનસીસી ની જે સ્થાપના થઈ હતી, એનસીસી ના મુખ્ય ઉદ્દેશ એ છે કે ડિસિપ્લિનની કેળવણી થાય વિદ્યાર્થીઓમાં અને એમના જે આત્મવિશ્વાસ છે એ ઉત્પન્ન થાય. તમારામાં વિશ્વાસ હશે તો તમે કોઈ પણ વસ્તુ કરી શકો. પણ એનસીસી ની એક લિમિટેશન છે. એનસીસી જ્યારે શરૂ થાય તો એનસીસી એક સેન્ટ્રલ ફોર્સ, આર્મીમાંથી લોકો આવે છે. હવે આર્મીમાંથી તો એટલા બધા લોકોને કાઢી દે છે કે આર્મીમાંથી બધા લોકો અગર દરેક શાળામાં આવીને આપણે એનસીસી ના ક્લાસીસ લેવાનું ચાલુ કરે તો આ બોર્ડ ઉપર કોણ રહે? એનસીસી ની થોડી લિમિટેશન હતી કે જિલ્લામાં કંઈક મોટો ટાઉન હોય અને જે એના ટ્રેનર્સ આવે છે બહારના રાજ્યના હોય છે. હવે હું ઓરિસ્સાથી, આસામથી અગર અહીંયા આવું તો હું માંડવી જેવા ટાઉનમાં આવી મારી રહેવાની ઈચ્છા નહીં હોય કદાચ. અગર કોઈ ડેડિકેટેડ હોય, જેની ઈચ્છા હોય એવો માણસ આવી રહી જાય, પણ દરેકની ઈચ્છા નહીં હોય એટલે આ લોકો પસંદ કરે કે ભાઈ આ સુરત સિટીમાં આવે, બહુ દૂર આવી ગયો તો બારડોલી ના આવે એ લોકો. બીજું, એનસીસી ઇઝ અ ડિસિપ્લિન ફોર્સ. એમાં વધુમાં વધુ જે એમ્ફેસિસ આપ્યું છે એ આપ્યું છે તમારા શારીરિક વિકાસ ઉપર અને તમારા ડિસિપ્લિન ઉપર. તો અમે બધાએ થોડોક આગળ જઈને એવો વિચાર કર્યો, આપણા રેન્જ લેવલે ડીઆઈજી સાહેબના અધ્યક્ષતામાં અમે બેસેલા હતા. અરે એવો વિચાર કર્યો, કારણ હું જાતે એનસીસી માંથી આવ્યો છું અને હું કોઈ શાળામાં હતો, સારી જગ્યા હતો એટલે મને એનસીસી નો લાભ થયો. અને એનસીસી માં બહુ લિમિટેડ વિદ્યાર્થીઓ હતા. હવે આખા સુરત જિલ્લાની વાત કરું તો ફક્ત 550 વિદ્યાર્થીઓ સુધી એનસીસી નો લાભ પહોંચે છે. સુરત જિલ્લામાં ગામડાઓના વિસ્તારમાં જે અંતરિયાળ વિસ્તાર છે એટલી બધી સ્કૂલો છે, આ છોકરાઓનું શું? બીજો પ્રશ્ન મારા મનમાં હતો, પોલીસની ઇમેજ. બધાને પોલીસની તો બીક લાગતી જ હોય ને આજ દિવસ સુધી, થોડી ઘણી. આજે તમે જો નવા ટાબરિયા છો, બધા હોશિયાર છો, અમારા જેવું નથી. અમે નાના હતા ત્યારે અમને તો બહુ બીક લાગતી હતી. પોલીસથી બીવાની જરૂર નથી. સમાજમાં કોઈને પોલીસથી બીવાનું નથી અને વિદ્યાર્થીઓને કોઈને બીવાનું નથી. બીવાનું કઈ વસ્તુ છે? આપણે બીવાનું છે કાયદાથી. એટલે હું કોઈ કાયદાનો ભંગ કરું તો મને ડર છે, રસ્તા ઉપર પોલીસ ઉભો હોય તો મને શું ડર? આ તો મારો રક્ષક છે. આ વસ્તુ હવે હું આ જે સિનિયર લોકો છે એમને બતાવવા જાઉં તો કદાચ એમને જિંદગીમાં કંઈક એવો અનુભવ હોય જેનાથી આ વસ્તુ પર એમને બહુ વિશ્વાસ નહીં થાય. નહીં, મને તો એવો અનુભવ છે સાહેબ, હું એકવાર પોલીસ સ્ટેશન ગયો અને ત્યારે મારા સાથે એવો વ્યવહાર થઈ ગયો. તો તમે લોકો જે આવતીકાલના દેશના ભવિષ્ય છે, તમારા મનમાં પોલીસની જે પ્રતિમા છે, પોલીસની જે ઇમેજ છે એનું શું? આવો તો બીજો પ્રશ્ન. ત્રીજો મારા મનમાં સૌથી મોટો પ્રશ્ન એવો હતો જ્યારે કે ફક્ત સર્વાંગીણ ફિઝિકલ ડેવલપમેન્ટ એટલે તમને પરેડમાં જે વિઝિટમાં ગયા હોય સ્કૂલની જે થાય છે, આવા કેટલા લોકો છે જે અલગ અલગ બેંકમાં ગયા હોય, કોઈ કેમ્પમાં ગયા હોય, બહુ ઓછું. શહેરમાં દર અઠવાડિયે આવી કંઈક પ્રવૃત્તિ થાય છે, એના લીધે વિદ્યાર્થીઓને નવું જ્ઞાન મળે છે અને એના લીધે કોમ્પિટિશનમાં ટકવાની શક્તિ એમનામાં નિર્માણ થાય છે. તો એટલે દરેક વ્યક્તિ જે સ્ટુડન્ટ છે એના માટે લાયકાત છે. તો પોલીસ કેડેટ, તો પોલીસ દ્વારા કેડેટ્સ એટલે શું? કેડેટ ઇંગ્લિશ શબ્દનો અર્થ શું છે? કેડેટ શબ્દનો અર્થ છે જે આર્મી ટ્રેનિંગ કોલેજ હોય અથવા તો જે ડિસિપ્લિન ફોર્सेस હોય એનો જે વિદ્યાર્થી છે એને કેડેટ કહે. એટલે સ્ટુડન્ટ અને પોલીસ આ બંનેના સાથે મળીને આપણે કેડેટ્સની નિર્મિતી કરવાની છે. અને કેડેટ્સની ખાસિયત શું છે? તો સૌથી પહેલી કેડેટની જે ખાસિયત છે, કેડેટ ઇઝ અ રોલ મોડલ. રોલ મોડલ એટલે શું? આદર્શ. આજે તમને યુનિફોર્મ અત્યારે, કારણ કે આપણે એકદમ બહુ જ એ આઈડિયા જ્યારે આવી બહુ ફાસ્ટ એના ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણે બધા ઉતરી ગયા હતા. તો એ આઈડિયા આવ્યા પછી યુનિફોર્મની સ્ટિચિંગ માટે તમારા નામ લેવાનું અત્યારે પ્રોસિજર ચાલશે. તમને યુનિફોર્મ આપવામાં આવશે. તમારા સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ અશોકજી ગિનેસ વર્લ્ડ રેકોર્ડ? 44 નહીં, ટોટલ વિદ્યાર્થીઓ કેટલા? 4200 વિદ્યાર્થીઓમાંથી ફક્ત 44 લોકોની અહીંયા તમારી જે છે સિલેક્શન કરવામાં આવે છે. એટલે રેશિયો શું થયો?
100 માંથી બરાબર એટલે 100 વિદ્યાર્થીઓ અગર સ્કૂલમાં ભણતા હોય તેમાંથી જે સરસ અને શ્રેષ્ઠ એક વિદ્યાર્થી છે એ તમારામાંથી એક છે તો અગર बच्चे अगर 4100 વિદ્યાર્થી અગર તમારી તરફ જોતા હોય તો તમારો વ્યવહાર આચાર અને વિચાર કઈ રીતનો હોય તમે રોલ મોડલ છો આ બધાને લાગતું હોય કે એને કેમ સિલેક્ટ કર્યો મને કેમ નથી કર્યો 8માં 5 કેમ 9માં કેમ નથી 9માં કેમ 10માં કેમ નથી બધાની ઈચ્છા હોય આગળ વધવાની પણ તમે બહુ લકી છો તમે બહુ ભાગ્યશાળી છો કે તમારા 44 લોકોની આમાં સિલેક્શન થઈ છે 44 લોકોને અહીંયા નિવડ કરવાની છે तो आने ધ્યાનમાં રાખીને જે રીતે આપ યુનિફોર્મ પહેરો ધારો કે હું કોઈ દિવસ અહીંયા વિદ્યાર્થી હું વાલીઓને પણ ખાસમાં ધ્યાનમાં રાખવાનું છું કે જે બાકી 4100 વિદ્યાર્થીઓ છે આ બધા તમારી તરફ જોવાના છે તો એ રીતનો આપનો આચાર વિચાર અને વ્યવહાર હોવો જોઈએ કોઈ દિવસ સ્કૂલમાં હવે સ્કૂલની જે રક્ષા છે સ્કૂલની જે સંપૂર્ણ પ્રોગ્રામ થવાના છે સ્કૂલમાં જે કોઈ નવી વસ્તુ થવાની છે એ તમામ વસ્તુની જવાબદારી આજથી તમારી છે હું આજથી નિશ્ચિત થઈ ગયો છું કે માંડવી હાઈસ્કૂલમાં કોઈ પણ જાતનો અસામાજિક તત્વ અસામાજિક પ્રયોગ અને અસામાજિક વસ્તુ થવાની નથી મારી પાસે અગર આમાંથી કોઈ આવે તમારા ભાઈઓમાંથી કે માંડવી હાઈસ્કૂલમાં એવો પ્રકાર થાય છે તો હું ગેરંટીથી કહી શકું કે આ તો થાય જ કે અમારા એસપીસી ના વિદ્યાર્થીઓ છે એવો મને વિશ્વાસ છે તમારા ઉપર એ રીતે તમે કામ કરો તમે રોલ મોડલ નહીં છેલ્લી એક મારી વિનંતી છે વાલીઓ માટે કે આપણા જે બાળકો છે આપણા જે છોકરાઓ છે એ અગર કોઈ એટલા સારા અભિગમમાં જોડાતા હોય તો એમને સપોર્ટ કરવું એ આપની ફરજ છે એમાંથી તો કદાચ એવા બી હું ડાયરેક્ટ આજે તમને કોઈ એવા બી કંઈક પ્રયોગ થશે જે તમને ગમતા બી નહીં હોય કદાચ આપણને એવું લાગે કે હું બહુ શ્રીમંત છું મારા પાસે બહુ પૈસા છે મારો છોકરો ગરીબના ઘરમાં જાય એવું લાગે કોઈને લાગે હું આ કમ્યુનિટીથી છું ઉચ્ચ કેટેગરીથી છું મારા સમાજમાં છું મારા છોકરાઓ કોઈ બીજા સમાજમાં ઘરે જાય હા જશે 100% જશે અમે મોકલશું અમે તમારા છોકરાઓને એવી દરેક જગ્યા મોકલશું જ્યાં જીવન શું છે એને ખરેખર જાણવા મળે સ્કૂલની 4 દિવારીમાં એને થિયરીનો નોલેજ મળે અને માંડવી સ્કૂલમાં હું પ્રથમ વખત નથી આવતો હું બીજી વખત આવું છું અને મને આ બહુ ગમે છે આ સ્કૂલ સ્પેશિયલી એનું જે સ્ટ્રક્ચર છે જે બિલ્ડિંગ છે આ બહુ સુંદર છે તો માંડવી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છે અમે તમારા વાલીઓને એવા દરેક જગ્યાઓ પર મોકલશું અને ગેરંટી છે અહીંયા જે ઇન્ટરનલ છે તમારા ઇન્ડોરનું નોલેજ છે એ બહુ સરસ રીતે આપવાનું હશે તમારા પ્રિન્સિપલ બહુ ઉત્સાહી છે મેં હું પહેલા પણ એકવાર મળેલો છું એ ઉત્સાહી હશે એ નોલેજ વ્યવસ્થિત આપતા હોય બરાબર છે તમને કદાચ સ્કૂલમાં એવું ભણાવવામાં આવે કે ભાઈ ગરીબ જે છે એની મદદ કરવી જોઈએ કોઈ બીમાર હોય એને રસ્તો આપવો જોઈએ એવી ઘણી બધી વસ્તુઓ છે તમને સ્કૂલમાં બધા ભણાવવામાં આવતો હશે કે ભાઈ આપણા નાખૂન કાપેલા હોવું જોઈએ વાળ વ્યવસ્થિત હોવું જોઈએ આપણે રોજ સવારે નહાવું જોઈએ તમામ વસ્તુઓ તમને ભણાવવામાં આવતી હોય અને ઘણા મુખ્યત્વે એવું છે કે અત્યારે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ગુજરાત સરકારમાં પોલીસ અને પ્રજા વચ્ચે જે સેતુ અને સમન્વય કરવાનું કામ ચાલે છે એના પ્રયોગના ભાગરૂપે સમસ્ત ગુજરાતમાં એક પાયલોટ પ્રોજેક્ટ આપણે ચાલુ કર્યો છે સ્ટુડન્ટ પોલીસ કેડેટ સ્ટુડન્ટ પોલીસ કેડેટનો મુખ્ય ઉદ્દેશ એવું છે કે અંતરિયાળના ગામડાઓના જે વિસ્તારો છે જે ક્યાંય એનસીસીની પ્રેઝન્સ નથી અને જે વિદ્યાર્થીઓને એક્સપોઝરથી જે વિદ્યાર્થીઓ વંચિત છે વિદ્યાર્થીઓને વધુમાં વધુ એક્સપોઝર મળે એની પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય ફિઝિકલ એક્ટિવિટીમાં ડેવલપમેન્ટ થાય અને એમનો મનોબળ વધે એ માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટની આપણે ત્યાં શરૂ છે સુરત જિલ્લામાં અત્યારે 10 સ્કૂલમાં પાયલોટ લેવલ ઉપર આ પ્રોજેક્ટ આપણે ચાલુ કર્યો જેમાંથી માંડવી માંડવી હાઈસ્કૂલ છે 5 જિલ્લાઓમાં આ સ્કીમ ચાલુ થઈ છે અને આ સ્કૂલ જે છે પાયલોટ છે આ સ્કીમ તો એના સક્સેસ ઉપર ડિપેન્ડ કરશે કે કેટલી જગ્યાએ ચાલુ પણ જ્યાં સુધી મને નોલેજ છે કે હોમ ડિપાર્ટમેન્ટે આ જે સ્કીમ છે એ બહુ સરસ રીતે દખલ લીધી છે અને દરેક જિલ્લામાં 2 સ્કૂલોમાં અત્યારે પાયલોટ લેવલ ઉપર પ્રોજેક્ટ ચાલુ કરવા માટે હોમ ડિપાર્ટમેન્ટ તરફથી તમારી સૂચના આપી સુરત જિલ્લામાં પર્સન્ટેજ એમાંથી કેટલા વિદ્યાર્થીઓ છે પર સ્કૂલ 44 વિદ્યાર્થી છે જેમાં 22 વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીનીઓ છે 22 જેન્ટ્સ વિદ્યાર્થી છે તો અત્યારે ફક્ત એક જ ટુકડી ચાલુ કરી છે નેક્સ્ટ યરથી અમે એને 88 ઉપર લઈ જશું 8માના વિદ્યાર્થી અત્યારે સિલેક્ટ કરે છે વિદ્યાર્થી 9માં જશે તો એ કાયમ રહેશે 2 વર્ષ માટે 8માના જે વિદ્યાર્થી નવા જે જોડાશે એમાં જોડાશે અત્યારે સુરત જિલ્લામાં લગભગ 550 જેવા વિદ્યાર્થી કોઈ જગ્યા વધારેના આવે છે કેટેગરીમાં 550 જેવા વિદ્યાર્થી બીજા કોઈ રાજ્યમાં આવી કામગીરી થઈ છે આવો એક પ્રોજેક્ટ કેરલા સરકારમાં ચાલે છે કેરળમાં એસપીસીની એક યોજના ચાલે છે પહેલાંની એ સિવાય રાજસ્થાન સરકાર આ પ્રોજેક્ટનું સ્ટડી કરી રહી છે અને ગુજરાતમાં
અત્યારે એનું અમલ પણ ચાલુ રહ્યું છે. એનાથી આપણે કદાચ કેટલો ફાયદો થયો હશે ત્યાંના લોકોને? અગર હું વાત કરું એસપીસીની, તો એસપીસીના કેરળ યુનિટને જ્યારે અમારા ટીમે વિઝિટ કરી એના પછી અમારા ખાસ એવો ધ્યાનમાં આવ્યો છે કે આ જે વિદ્યાર્થીઓ છે એ જ સરકારનો હોય કે તંત્રનું હોય જે સામાજિક કામ છે એ પૂરું પાડવામાં મદદરૂપ થાય છે. કેરળમાં સૌથી મોટી જે સમસ્યા છે એ છે અરેક, એટલે ત્યાંની જે દેશી દારૂ છે એ પીવાનું. એસપીસી એક સર્વે મુજબ એસપીસીના જે વિદ્યાર્થીઓ છે એમની જે કમ્યુનિટી છે અને એમના વાલીઓ છે એમાં અરેકનું પ્રમાણ બહુ મોટા પ્રમાણમાં ઓછું થઈ ગયું છે. આ વિદ્યાર્થીઓને કોઈ ઓળખપત્ર આપવામાં આવશે? આ વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓને ઇન્ડિપેન્ડન્ટ ડે ટાઈપનો યુનિફોર્મ આપવામાં આવશે. પરેડ અને ડ્રીલ માટે એમને પોલીસ જેવું ખાકી યુનિફોર્મ આપવામાં આવશે જેના ઉપર એસપીસીના મોનોગ્રામ અને લોગોસ હશે. એ સિવાય એમને પીટી માટે સ્પેશિયલ ટ્રેક સૂટ આપવામાં આવશે જે ઉપર પણ એસપીસી. આ સિવાય વિદ્યાર્થીઓને અલગથી આઈ કાર્ડ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને લગભગ દર અઠવાડિયે કાં તો દર મહિનાના અંતરિયાળે અવારનવાર એમના માટે વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવશે. એમને અલગ અલગ જગ્યાએ એક્સપોઝર વિઝિટ અને ફિલ્ડ વિઝિટ પણ કરવામાં આવશે. એક્ઝામ અને હજુ સુધી એક્ઝામ અને ગ્રેડેશન આ બંને વસ્તુ ઉપર ગુજરાત સરકારના પાયલટ પ્રોજેક્ટ છે. જ્યારે સ્ટેટમાં ઇમ્પ્લિમેન્ટ થાય ત્યારે જે ગ્રેડિંગમાં ફાયદો થાય છે કે એડિશનલ ટકા મળે છે એ ટાઈપમાં અત્યાર સુધી ગવર્મેન્ટનો કોઈ પ્રપોઝલ નથી. અને એક્ઝામમાં અમે ઇન્ટરનલ લેવલે અત્યારે એક્ઝામનો એક પેટર્ન ડિસાઇડ કરી રહ્યા છીએ. સાહેબ, હવે આપણે યુનિફોર્મ કેટલા સમયમાં આપણે યુનિફોર્મના એમના માપ લેવડાઈ ગયા છે. અત્યારે યુનિફોર્મમાં અલગ અલગ નહીં થાય કારણ દરેક સ્કૂલમાં અલગ ટેલર સિવડાય અને એના યુનિફોર્મમાં યુનિફોર્મિટી નહીં દેખાય એ માટે એક જ જગ્યાથી વલસાડમાં આપણે કોન્ટ્રાક્ટ અપાયેલું છે. તો હાર્ડલી મે બી 15 to 20 ડેઝમાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવશે. अपराध, न्याय, प्रजानो आवाज, लोकशाही, अत्याचार सहन करती प्रजा, प्रजानो आवाज એટલે અમે બનીશું તમારો આવાજ. TV92 ગુજરાતનો આવાજ.